रातનું ખાસ બુલેટિન આપનું સુરત સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। હર્ષ સંઘવીએ પ્લેન ક્રેશ મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી। ગુજરાતમાં ઓપરેશન બાંગ્લાદેશી 2 નો પ્રારંભ। રાજ્યભરમાંથી 100 કલાકમાં 200 થી વધુ ગેરકાયદેસર ઘૂસણખોરો ઝડપાયા। સુરતમાંથી 119 ની અટકાયત। સુરતમાં પ્રથમ વરસાદમાં જ જળબંબાકાર। ઉત્તરાણ અને અઠવા પોલીસ સ્ટેશન સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી। સુરત સિટી બસના 3 કંડક્ટર સસ્પેન્ડ અને 3 ને બ્લેકલિસ્ટ કરાયા। ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેન અને વિજિલન્સ ટીમનું સિટી બસમાં ખાસ ચેકિંગ। અને સુરતની સિવિલ હોસ્પિટલ જ બીમાર। ડાયાલિસિસ મશીનો ધીમા પડ્યા અને સ્ટાફની અછતથી દર્દીઓ હેરાન। મેડિકલ વેસ્ટ ટ્રોમા બહાર ફેંકાયા। અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી। 12 જૂનના રોજ અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં અમદાવાદથી લંડન જઈ રહેલા સુરતના 14 પેસેન્જરોના પણ મૃત્યુ થયા હતા। 14 પેસેન્જરોની ઓળખવિધિ માટે ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા બાદ એક પછી એક ડીએનએ મેચ થતા મૃતદેહ સોંપવામાં આવ્યા હતા। આજે આ મૃતકો પૈકી ડોક્ટર દંપતી એવા ડોક્ટર હિતેશ શાહ અને તેમની પત્ની અમિત શાહના પરિવારની મુલાકાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા અને સાંત્વના પાઠવી હતી। ત્યારબાદ એક જ પરિવારના માતા પિતા અને દીકરી ત્રણેયને ગુમાવનારના પરિવારને મળીને સાંત્વના પાઠવી હતી। તાજેતરમાં સર્જાયેલી દુર્ઘટનામાં વિમાન ક્રેશ થતા અનેક સુરતીવાસીઓએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા। આ દુઃખદ ઘટનાએ સમગ્ર શહેરમાં શોકની લાગણી પ્રસરી છે। ગુરુવારે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતની મુલાકાત લીધી હતી અને દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને મળીને સાંત્વના આપી હતી। હર્ષ સંઘવી પ્રથમ તરવાડી વિસ્તારમાં આવેલી સુજાતા સોસાયટીમાં પહોંચ્યા હતા, જ્યાં વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દંપતી હિતેશ શાહ અને અમિતા શાહના પરિવારજનોને મળ્યા હતા। તેમણે પીડિતોને આશ્વાસન આપતા જણાવ્યું કે સરકાર તેમની સાથે છે અને શક્ય તમામ સહાય પૂરી પાડશે। આ પછી તેમણે રામપુરા વિસ્તારમાં આવેલી મન્ના રેસિડેન્સી પણ મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે અન્ય પીડિત પરિવારજનો સાથે સંવાદ સાધ્યો હતો। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્ય સરકાર તરફથી સહાનુભૂતિ દર્શાવતા કહ્યું કે દુર્ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ થઈ રહી છે અને ભવિષ્યમાં આવી ઘટનાની પુનરાવૃત્તિ ન થાય એ માટે પગલાં લેવામાં આવશે। મારું નામ છે અબ્દુલ્લા મોહમ્મદ નાના બાવા। જે વિક્ટિમની ઓફ થયા છે એ મારો સન છે અકીલ અબ્દુલ્લા નાના બાવા। મારી પુત્ર બહુ તેનો હાના વોરાજી ને મારી પોતરી સારા અકીલ નાના બાવા। એ લોકો આ દુર્ઘટનામાં એનું નિકાલ થઈ ગયું છે। અલ્લાહના શુક્રથી અમને બોડી મળી ગઈ છે। અમે એને અંતિમ ક્રિયાની દફનાવી કરી નાખી છે। આજે આપણા હર્ષ સંઘવી સાહેબ આવ્યા હતા, અમને દિલાસો આપવા આવ્યા હતા। એમના માટે અમે આભાર માનીએ છીએ। અમને બીજા કોઈ સવાલ જવાબ અમે નથી કર્યા કે અમને ગવર્મેન્ટ સાથે કઈ પ્રોબ્લેમ નથી। અમને અમારી બોડી જોતી હતી, અમને અમારી બોડી મળી ગઈ છે, એનું થઈ ગયું છે। સાહેબ જોડે બી અમે એ જ વાત કરી છે। મારી ફેમિલી છે। અમારો છોકરો છે ઇંગ્લેન્ડથી આવ્યો છે, આ બી મારો છોકરો છે ઇંગ્લેન્ડથી આવ્યો છે। અમારા બીજા 2 બાળકો છે। મારી ફેમિલી અમારા મોટી સુરત શહેરના નાના બાવા પરિવારના એક મોટા દીકરા જે વર્ષોથી યુકે ખાતે રહે છે, પિતાને સરપ્રાઈઝ આપવા મળવા માટે ઇન્ડિયા આવ્યા હતા। યુકે પરત જતી વખતે આ અતિ ભયાનક દુઃખદ ઘટનામાં એમને પોતાની જાન ગુમાવી છે। આજે હું મારા સાથી મંત્રી શ્રી સુરેશભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલ સાથે મળીને તેમના પરિવારજનોને અમે મળવા આવ્યા હતા। ખૂબ મોટી સંખ્યામાં એમના સગા સંબંધીઓ બધા જ લોકો એક ગુનાર દીકરો
જે સામાજિક રીતે પરિવાર માટે ખૂબ લાગણીશીલ હતો. એવા દીકરાને ગુમાવવો એ પિતા માટે સૌથી દુઃખદ ઘડી હોય છે. હું માત્ર એટલી જ પ્રાર્થના કરું કે એમના પરિવારને આ દુઃખદ ઘડીમાં શક્તિ મળે અને આ દુઃખદ સમય એમાં પસાર થાય અને તમામ પરિવારજનો વધુમાં વધુ જે પરિજનને ગુમાવ્યા છે તે જ રીતે વધુમાં વધુ સામાજિક કામો, વધુમાં વધુ પરિવારને ધ્યાન રાખે એ રીતે આગળ દિવસોમાં કંઈ હિંમત મળે એવી પ્રાર્થના કરું. મંત્રીએ મૃતકોના પરિવારજનોને આર્થિક અને માનસિક રીતે મદદરૂપ થવા રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. તેમની આ મુલાકાત દરમિયાન સ્થાનિક તંત્રના અધિકારીઓ અને સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. 12 જૂન 2025ના રોજ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઉંભેડ ગામ શોકમાં ડૂબી ગયું હતું, જ્યારે ગામની પુત્રી વિભૂતિ અતુલ પટેલનું અમદાવાદ નજીક વિમાન દુર્ઘટનામાં મોત થયું હતું. આ દુઃખદ ઘટના ત્યારે બની જ્યારે વિભૂતિ અને તેના મંગેતર હાર્દિક તેમની સગાઈ પછી લંડન પરત ફરી રહ્યા હતા. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં કામરેજના ઉંભેડ ગામની લાડકવાઈ દીકરી ડોક્ટર વિભૂતિ પટેલ પણ ભોગ બની હતી, જેમની બુધવારે મૃતદેહ પરિવારને સોંપાતા મોડી સાંજે ગામમાં અંતિમ વિદાય માટે આવ્યો હતો. દીકરીની અંતિમ વિદાય સમયે પિતાનું ભારે હૃદયે રુદન ગ્રામજનોને રડાવ્યા હતા. પિતા અતુલભાઈએ રડતી આંખે ભારે હૈયે દીકરા હું લૂંટાઈ ગયો કહી ભાંગી પડ્યા હતા, જ્યારે માતા ચંદાબેને લાડકવાઈ દીકરીની વસમી વિદાય વેળાએ તેણે કહેલા શબ્દો હું પરિવારનું નામ ખરાબ નહીં થવા દઉં બોલી તૂટી ગયા હતા. જ્યારે ફોઈ ઈલાબેને જ્યારે ઇંગ્લેન્ડ જતી સમયે ડોક્ટર વિભૂતિ પટેલે ગાડીમાં બેસતા તેમને કહેલા શબ્દો માતા પિતાનું ધ્યાન રાખજો જે શબ્દ કહી હૈયાફાટ રુદન કર્યું હતું. કામરેજના ઉંભેડ કોડીવાડમાં રહેતા અતુલભાઈ પટેલની 27 વર્ષીય ડોક્ટર વિભૂતિ પટેલ લંડન ખાતેના અભ્યાસ બાદ ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર તરીકે નોકરી કરતી હતી. મૂળ સૌરાષ્ટ્રના અડતાળા ખાતેના હાર્દિક અવૈયા સાથે તેની સગપણ વિધિ માટે પખવાડિયાના ટૂંકા સમયગાળા માટે વતન ઉંભેડ આવી હતી. હાર્દિક અને ડોક્ટર વિભૂતિ બંને ગુરુવારે આવ્યા હતા. 1 વાગ્યે અમદાવાદથી ડોક્ટર વિભૂતિ પટેલનો મૃતદેહ લઈ સ્વજનો નીકળ્યા હતા. નેશનલ હાઈવે નંબર 48 પરના ઘલા પાટિયા નજીક આવતા ટ્રાફિકને કારણે રાજ હોટલથી રંગોલી ચોકડી કઠોરથી વાલક અને ત્યાંથી કામરેજ 4 રસ્તા થઈ 6:15 વાગ્યે ઉંભેડ આવી પહોંચ્યા હતા. પરિવાર સહિત સગા સંબંધી લોકોની મૃતકને શ્રદ્ધાંજલિ બાદ ગામના પાદરે સ્વજનોએ અંતિમ વિધિ પહેલાની પ્રદક્ષિણા પૂર્ણ કરી 7 વાગ્યે સ્મશાન યાત્રા કડોદરા સ્મશાન ગૃહ પહોંચી હતી, જ્યાં 7:20 અગ્નિ સંસ્કાર વિધિ કરાઈ હતી. વિભૂતિ ભારતમાં ફિઝિયોથેરાપીનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી લંડનમાં વધુ શિક્ષણ મેળવી રહી હતી. લગભગ 10 દિવસ પહેલા તે તેની સગાઈ માટે તેના વતન આવી હતી. તેણીની સગાઈ હાર્દિક દેવરાજ અનાવિયા સાથે થઈ હતી, જેને તેણી લંડનમાં અભ્યાસ કરતી વખતે મળી હતી. વિભૂતિનો મૃતદેહ તેના વતન ઉંબેડ લાવવામાં આવ્યો હતો. તેમના અંતિમ સંસ્કાર ગામમાંથી કરવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. કડોદરા સ્મશાન ગૃહ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દુઃખદ ક્ષણમાં કામરેજ પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટર સહિત તમામ પોલીસ કર્મીઓએ પુષ્પ અર્પણ કરીને દિવંગત આત્માને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. ગુજરાતમાં ઘૂસણખોરી કરી ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને શોધીને ડિપોર્ટ કરવા માટે ગુજરાત સરકારે 2 મહિનામાં બીજી વાર ઓપરેશન હાથ ધર્યું છે. સુરત, ભરૂચ સહિતના જિલ્લામાં તપાસ કરી 100 કલાકમાં જ 200 જેટલા બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડ્યા છે, જેઓ અલગ અલગ સમયે સુરત સહિતના શહેરોમાં આવ્યા હતા. જેમાંના કેટલાક લોકો પાસેથી ભારતના બોગસ ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા છે. સુરતમાં હાલ 119 જેટલા ઘૂસણખોરો મળી આવતા તેઓનું જોઈન્ટ ઇન્ટ્રોગ્રેશન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારબાદ ડિપોર્ટની કાર્યવાહી હાથ ધરાશે. નોંધનીય છે કે આ પહેલા સુરત પોલીસ 200 જેટલા બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડી ડિપોર્ટ કરી ચૂકી છે. ગુજરાત પોલીસે 2 મહિનામાં જ બીજી વાર બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધવા માટે ઓપરેશન હાથ ધરી 200 જેટલા ઘૂસણખોરોને ઝડપી પાડ્યા છે. ત્યારે સવાલ ઉઠ્યો છે કે ગુજરાતના અલગ અલગ શહેરોમાં હજી કેટલા બાંગ્લાદેશીઓ વસવાટ કરી રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાત પોલીસે આ ઓપરેશનને અત્યંત ગંભીરતાથી લીધું છે અને તેને સઘન બનાવવામાં આવ્યું છે. તેમણે વિગતવાર આંકડા આપતા જણાવ્યું કે સુરત શહેર પોલીસ દ્વારા છેલ્લા 36 કલાકમાં 119
સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા 9 અને ભરૂચ જિલ્લામાં 46 ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓને ડિટેન કરવામાં આવ્યા છે. मैं गुजरात पुलिस को बहुत बहुत अभिनंदन देता हूँ. पिछले 100 घंटे में 200 से ज्यादा बांग्लादेशियों को पकड़ने में सफलता प्राप्त की है. सूरत शहर पुलिस द्वारा पिछले 36 घंटे में 109 जितने बांग्लादेशियों को पकड़ा गया है. 9 जितने बांग्लादेशियों को सूरत ग्राम्य द्वारा पकड़ा गया है. भरूच डिस्ट्रिक्ट पुलिस द्वारा भी 46 जितने बांग्लादेशियों को पिछले 2 दिनों में पकड़ा गया है. गुजरात पुलिस ने सभी दिशाओं में इस प्रकार से गैर कानूनी तरीके से जो गुजरात में रह रहे बांग्लादेशियों को पकड़ने के लिए ये ऑपरेशन पिछले कई समय से लगातार चला रही है और बहुत ही बड़ी सफलता प्राप्त की है. मैं फिर से एक बार गुजरात पुलिस को बहुत बहुत पिछले 48 घंटे के अंदर सूरत पुलिस की अलग अलग टीमें, जिसमें कि क्राइम ब्रांच, एसओजी और अलग अलग थानों की टीमें भी हम सब ने मिलकर तकरीबन 119 गैरकायदेसर बांग्लादेशी जो भारत में प्रवेश किए हैं उनको राउंड अप किया है और आगे की कार्रवाई उनकी अभी चल रही है. हम लोगों का ये ऑपरेशन सूरत शहर के अलग अलग विस्तारों में चला, जैसे भेस्तान, पांडेसरा एरिया, ऊन, सचिन, लिम्बायत, चौक बाज़ार. ये सभी 119 लोग अभी सूरत पुलिस के कस्टडी में है और इनके ऊपर जो भी गैरकायदेसर घुसड़खोर का प्रोसीजर होता है वो सब अभी स्टार्ट कर दिया गया है और इनका जॉइंट इंटीग्रेशन होगा. उसके बाद डिपोर्टेशन का प्रोसीजर किया जाएगा. सर, ये लोग कैसे आए थे इंडिया में और कितने सालों से रहे थे, काम धंधा क्या कर रहे थे ये? देखिए, ये 119 लोग हैं टोटल, तो सब लोग अलग अलग समय पे अलग अलग तरीके से आए हैं. काम धंधे में कोई लेबरर है तो कोई किसी प्रकार का जैसे छोटे छोटे जो काम होते हैं, कहीं कोई पेंटर हो सकता है, कोई वेल्डर हो सकता है. अलग अलग काम अलग अलग समय पे लोग करते रहते हैं. कोई एक काम लंबे समय तक किया हो ऐसा कुछ भी नहीं है. ગેરકાયદેસર ઘૂસણખોરી માત્ર સુરક્ષા માટે જ નહીં પરંતુ સ્થાનિક સંસાધનો અને રોજગારી પર પણ ભારણ ઊભું કરે છે. આવા ઓપરેશનો દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવામાં અને ભારતીય નાગરિકોના હિતોનું રક્ષણ કરવામાં મદદ મળે છે. ગૃહ મંત્રાલય અને રાજ્ય પોલીસનું આ સંયુક્ત અભિયાન સ્પષ્ટ સંદેશ આપે છે કે ગુજરાતમાં ગેરકાયદેસર વસવાટ કરતા કોઈ પણ વિદેશીને બક્ષવામાં આવશે નહીં અને તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. દક્ષિણ ગુજરાત, ખાસ કરીને સુરતમાં હાલમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને વહેલી સવારથી જ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. આ પ્રથમ વરસાદે જ સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળ ભરાવની ગંભીર સમસ્યા સર્જાઈ છે, જેના કારણે સામાન્ય જનજીવન પર વિપરીત અસર પડી રહી છે. વરસાદી પાણીનો ભરાવો એટલો છે કે ઉત્તરાણ પોલીસ સ્ટેશન, તલાટી ઓફિસ, સરકારી શાળા અને આંગણવાડીની બહાર પણ પાણી ભરાઈ ગયા છે. આંગણવાડીની સંચાલિકા સુરેખાબેનના જણાવ્યા મુજબ દર વર્ષે આવી જ સમસ્યા થાય છે. અમે પાલિકાના કર્મચારીઓને ફરિયાદ કરીએ છીએ ત્યારે તેઓ અહીં આવીને કામ કરીને જતા હોય છે, પરંતુ થોડાક સમય બાદ ફરીથી જ્યારે વરસાદ થાય ત્યારે આ પરિસ્થિતિ ઉદ્ભવે છે. પાણી ભરાવાના કારણે નાના બાળકો આંગણવાડી આવી શક્યા નથી, જેના કારણે તેમને રજા આપી દેવામાં આવી છે. ઉત્તરાણ સાથે અઠવા પોલીસ મથકની બહાર પણ પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. અઠવા પોલીસ મથક તરફ જતા માર્ગ પર પાણી ભરાવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે ગટર મારફતે પાણીનો યોગ્ય નિકાલ થઈ રહ્યો નથી. અનેક વિસ્તારોમાં ડ્રેનેજના પાણી બેક મારતા પાણી ભરાવાની સ્થિતિ વધુ વણસી છે અને ગંદા પાણી પણ રસ્તાઓ પર ફરી વળ્યા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓની બહાર પણ પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ અને વાલીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. ફૂલપાડા વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં પણ રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિ સ્પષ્ટપણે દર્શાવે છે કે ચોમાસા પહેલાના કામોમાં ક્યાંક ઉણપ રહી ગઈ છે. પાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવ્યા હતા,
પરંતુ પ્રથમ વરસાદમાં જ સર્જાયેલી આ જળબંબાકારની સ્થિતિએ આ દાવાઓને પોકળ સાબિત કર્યા છે. પાણીનો યોગ્ય રીતે નિકાલ ન થવો, ડ્રેનેજ સિસ્ટમની ખામીઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પાલિકાની બેદરકારી તરફ સ્પષ્ટ ઇશારો કરે છે. ચોમાસાની શરૂઆત સાથે જ સર્જાયેલી આ સ્થિતિએ તંત્રની નિષ્ક્રિયતાનો ખુલાસો કર્યો છે. પાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં ન આવતા તેનો ભોગ સામાન્ય પ્રજા બની રહી છે. આગામી દિવસોમાં જો વધુ વરસાદ પડશે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. ત્યારે પાલિકા તાત્કાલિક ધોરણે આ સમસ્યાના નિરાકરણ માટે પગલાં ભરે તે અત્યંત જરૂરી છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતના રાંદેર વિસ્તારમાં વીજ ચોરી વિરુદ્ધ એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં અંદાજે 2,70,00,000ની વીજ ચોરી પકડાઈ છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ GUVNL અને સ્થાનિક પોલીસ સહિત વિજિલન્સ વિભાગ દ્વારા સંયુક્ત રીતે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું, જેણે વીજ ચોરોમાં ફફડાટ મચાવ્યો છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના વિજિલન્સ વિભાગની 96 જેટલી ટીમો દ્વારા રાંદેર વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ટીમો દ્વારા કુલ 4,533 વીજ જોડાણોની તપાસ કરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન ચોંકાવનારી રીતે 177 વીજ જોડાણો ગેરકાયદેસર હોવાનું અને તેમાં વીજ ચોરી થઈ રહી હોવાનું જણાઈ આવ્યું હતું. ચેકિંગ દરમિયાન વીજ ચોરીની વિવિધ મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો હતો. કેટલાક કિસ્સાઓમાં મીટરના બોડી શીલ કાપીને વીજ ચોરી કરવામાં આવતી હતી, જ્યારે અન્ય સ્થળોએ મીટરના આંતરિક વાયરિંગ સાથે ચેડા કરીને વીજળી ચોરવામાં આવતી હતી. આ ઉપરાંત મેઇન સર્વિસમાં ટેપ કરીને મીટરને બાયપાસ કરી દેવામાં આવતા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા હતા, જ્યાં ડાયરેક્ટ વીજ ચોરી કરવામાં આવી રહી હતી. આવા કુલ 177 જોડાણ મળી આવ્યા હતા. આ ઘટના બાદ વીજ ચોરી કરતા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. વીજ ચોરી કરતા તત્વો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની પણ તૈયારીઓ ચાલી રહી છે. GUVNL અને સુરત પોલીસ દ્વારા કરવામાં આવેલી આ સંયુક્ત કાર્યવાહી વીજ ચોરી અટકાવવા માટેના તેમના કડક વલણને દર્શાવે છે. આનાથી વીજ ચોરોમાં ભયનો માહોલ ફેલાયો છે. સુરત સિટી લિંકમાં ખૂબ મોટા પ્રમાણમાં અધિકારીઓની નિષ્ફળતા સામે આવી રહી છે. સુરત મહાનગરપાલિકા કરોડો રૂપિયાનો ખર્ચ કરીને રજા માટે માસ ટ્રાન્સપોર્ટેશનની સેવા તો શરૂ કરી છે, પરંતુ અધિકારીઓ યોગ્ય ધ્યાન આપતા ન હોવાના કારણે કરોડો રૂપિયાનું નુકસાન મહાનગરપાલિકાને દર મહિને થઈ રહ્યું છે. જનરલ મેનેજર પ્રવીણ પ્રસાદ અને ઇલેક્ટ્રિક એન્જિનિયર જલપાન મહેતાની કામગીરી સંતોષકારક ન હોવાનું ચેરમેન જણાવી રહ્યા છે. તેમના મતે આ અધિકારીઓ નિષ્ક્રિય રહેતા હોવાના કારણે કોર્પોરેશનને દર મહિને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેન તથા વિજિલન્સ અને તમામ એજન્સીના ચેકરો સાથે રાખીને સિટી બસમાં ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. બપોરે 12 વાગ્યે ખરવર નગરથી નીકળી ભાટેના સર્કલ પર રૂટ નંબર 104 તથા રૂટ નંબર 254ની સિટી બસોનું ચેકિંગ કરવામાં આવી. ત્યારબાદ સોસિયો સર્કલ થઈને કોમલ સર્કલ પર રૂટ નંબર 105 તથા 205ને સિટી બસનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અનેક પ્રકારની ગેરરીતિ સામે આવી રહી છે. કંડક્ટર અને ડ્રાઈવરો દ્વારા ટિકિટ ના આપીને પૈસાની ઉઘરાણી કરવામાં આવી રહી છે, તો કેટલાક કંડક્ટરો મુસાફરો પાસેથી રૂપિયા લઈને સીધા પોતાના ખિસ્સા ભરતા હોવાનું સામે આવ્યું છે. કયા રૂટ પર શું કામગીરી કરવામાં આવી તો તેમાં જણાવી દઈએ કે રૂટ નંબર 104ના કંડક્ટર પાસે યુનિફોર્મ અને આઈ કાર્ડ ન હોય સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, તેમજ ડ્રાઈવરને દરવાજા ખુલ્લા રાખી ગાડી ચલાવતા હોય ત્યારે ડોર ઓપનની પેનલ્ટી કરવામાં આવી છે. રૂટ નંબર 254ના કંડક્ટર પાસે આઈ કાર્ડ તથા યુનિફોર્મ ન હોવાથી તેમજ બસમાં પેસેન્જરને ટિકિટ આપી ન હોય
તેના કારણે 1 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને રૂટ 104ના સિટી બસ પર કંડક્ટર દ્વારા પેસેન્જર પાસેથી પૈસા લઈ ટિકિટ ન આપી હતી અને પેનલ્ટી કરી બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રૂટ 205ના સિટી બસ પર હાજર કંડક્ટર દ્વારા એક પણ પેસેન્જર ટિકિટ આપી ન હોવાનું જણાઈ આવતા પેનલ્ટી કરી બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રૂટ 105ના સિટી બસ પર હાજર કંડક્ટર પાસેથી 2250 રૂપિયા કલેક્શનથી વધારે મળી આવતા પેનલ્ટી કરી કંડક્ટરને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રૂટ 205ના કંડક્ટર પાસે આઈ કાર્ડ અને યુનિફોર્મ ન હોવાથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. કોમલ સર્કલ પાસે ચેકિંગ દરમિયાન એક કંડક્ટર દ્વારા વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવતા હોય અને ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેને ધ્યાને આવતા તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવા સૂચના આપવામાં આવી છે. રૂટ 205ના ડ્રાઈવરને ચેક કરતા લખાવેલા પર્સનલ કેસ કરતા 3300 રૂપિયા વધારે મળતા તાત્કાલિક અસરથી બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. તમામ એજન્સીના ચેકરોને નિયમિતપણે કડક ચેકિંગ હાથ ધરવા ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેન દ્વારા સૂચના આપવામાં આવી છે. ચેકિંગ દરમિયાન 5થી વધુ મુસાફરોને ટિકિટ ન હોવા બદલ પેસેન્જર દીઠ 100નો દંડ વસૂલાત કરવામાં આવ્યો છે. સુરતના કાદરસાની નાળ વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી હતી, જેમાં દબાણના કારણે રસ્તો સંકોચાઈ ગયો હતો. સ્થાનિકો અને વાહન ચાલકોની ફરિયાદોને ધ્યાને લઈને ટ્રાફિક એસીપી અને ટંડેલની ટીમે કડક કાર્યવાહી કરીને દબાણ દૂર કરાવ્યું હતું. સાથે સાથે નિયમ ભંગ કરતા બાઇક સવારો પર દંડિત કાર્યવાહી કરાઈ હતી અને હેલ્મેટ વગર વાહન ચલાવનારા સામે ઝુંબેશ ચલાવાઈ હતી. સુરત શહેરમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા ગંભીર બની રહી છે. ખાસ કરીને કાદરસાની નાળ વિસ્તારમાં રસ્તાની આસપાસ થયેલા દબાણના કારણે વાહન વ્યવહાર અનેક વખત ઠપ્પ થતો જોવા મળ્યો છે. આ સમસ્યાને લઈને શહેર ટ્રાફિક વિભાગ સતર્ક બન્યું છે. સુરત શહેરના કાદરસાની નાળ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાઈ રહી હતી. ખાસ કરીને પીક અવર્સમાં લોકોને લાંબી ટ્રાફિક લાઇન અને માર્ગ પર અવરોધનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક રહેવાસીઓ અને વાહન ચાલકો દ્વારા વારંવાર રજૂઆત કર્યા બાદ આખરે ટ્રાફિક વિભાગ એક્શન મોડમાં આવ્યો હતો. ટ્રાફિક એસીપીની આગેવાનીમાં ટંડેલ તથા શહેર પોલીસની ટીમે સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. દબાણકારોને પહેલા નોટિસ આપી સમજાવટ કરાઈ હતી અને ત્યારબાદ તાત્કાલિક દબાણ હટાવવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. દબાણ દૂર થતાં રસ્તો ખુલ્લો થતાં વાહન વ્યવહાર સહેજતાથી શરૂ થયો હતો. દબાણ હટાવવાની સાથે જ ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ વગર વાહન ચલાવનાર સામે પણ સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. અનેક બાઇક ચાલકોની અટક કરી નિયમ ભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો. ટ્રાફિક વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે આવા અભિયાનનો મુખ્ય હેતુ શહેરમાં વ્યવસ્થિત ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખવો છે અને લોકોને ટ્રાફિક નિયમોના પાલન પ્રત્યે જાગૃત કરવાના પ્રયાસો છે. આવનારા સમયમાં પણ આવા અભિયાન હલનચલન વિસ્તારોમાં ચાલુ રહેશે. સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરનામે ખાસ સૂચના કરેલી કે તગરમપુરા, અઠવા ગેટ તેમજ કાદરસાની નાળ, નવસારી બજારમાં ખૂબ જ ટ્રાફિકનું ભારણ રહેતું હોય તેમજ લોકો આડેધડ પાર્કિંગ કરતા હોય અને દબાણના પ્રશ્નો હોય, જેના અનુસંધાને મેં ડ્રાય રાખી અને અમારા સર્કલ 8, 9 અને 10ના પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ માણસો સાથે ટીમ રાખીને ડ્રાઈવના ભાગરૂપે જે લોકો દબાણ કરતા હોય, હેલ્મેટ વગર પહેરતા હોય એ લોકો વિરુદ્ધ અમે આજે ડ્રાઈવ રાખી છે અને એમના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી હાલ ચાલુ છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલ જ બીમાર હોય તેવી સ્થિતિ સામે આવી છે. છેલ્લા 15થી વધુ દિવસથી ડાયાલિસિસ મશીનોની ધીમી ગતિ અને સ્ટાફની તીવ્ર અછતને કારણે દર્દીઓ અને તેમના પરિવારજનોને અસહ્ય હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે જ મેડિકલ વેસ્ટ પણ ટ્રોમા સેન્ટર બહાર ફેંકવામાં આવી રહ્યા છે. આ પરિસ્થિતિ દર્દીઓના સ્વાસ્થ્ય માટે જોખમી બની રહી છે અને હોસ્પિટલની વ્યવસ્થા પર ગંભીર સવાલ ઊભા કરી રહી છે. સુરત સિવિલ હોસ્પિટલમાં દરરોજ હજારો દર્દીઓ સારવાર માટે આવે છે, જેમાં ડાયાલિસિસ જેવી જીવન રક્ષક સેવાઓની જરૂરિયાત ધરાવતા દર્દીઓની સંખ્યા નોંધપાત્ર છે. જોકે છેલ્લા 15થી વધુ દિવસથી 5 ડાયાલિસિસ મશીનો બંધ છે, જ્યારે અન્ય ડાયાલિસિસ મશીનો ધીમી ગતિએ ચાલી રહ્યા છે, જેના કારણે દર્દીઓને સમયસર સારવાર મળવામાં વિલંબ થઈ રહ્યો છે. આ મશીનોની સમસ્યા લાંબા સમયથી ચાલી રહી હોવા છતાં તેના નિરાકરણ માટે નોંધપાત્ર પગલાં લેવામાં આવ્યા નથી. ડાયાલિસિસ માટે દર્દીઓને લાંબી રાહ જોવી પડે છે, જેનાથી તેમની શારીરિક અને માનસિક સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. ખાસ કરીને ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના દર્દીઓ માટે આ સ્થિતિ અસહ્ય બની રહી છે.
કારણ કે તેઓ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવાનું ખર્ચ ઉઠાવી શકતા નથી. આ ઉપરાંત હોસ્પિટલમાં સ્ટાફની ગંભીર અછત એ બીજી મોટી સમસ્યા છે. નર્સો, ટેકનિશિયન અને સહાયક કર્મચારીઓની અપૂરતી સંખ્યાને કારણે દર્દીઓના પરિવારજનોને સ્ટ્રેચર ચલાવવા જેવી જવાબદારીઓ નિભાવવી પડી રહી છે. આ પરિસ્થિતિ ખાસ કરીને વૃદ્ધ અને ગંભીર દર્દીઓ માટે અત્યંત કષ્ટદાયક છે. બીજી તરફ ચોમાસાની ભરપૂર સિઝનમાં હોસ્પિટલોના ટ્રોમા સેન્ટરની બહાર જ વપરાયેલા નીડલ, ઇન્જેક્શન અને અન્ય બાયોમેડિકલ વેસ્ટ ખુલ્લી હાલતમાં ફેંકી દેવાયેલો મળી આવતા હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. આ દ્રશ્યોએ સ્થાનિકો અને મુલાકાતીઓમાં ભારે રોષ અને ચિંતા જગાવી છે. નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના મુખ્ય પ્રવેશ દ્વારની નજીક જ મોટા પ્રમાણમાં મેડિકલ વેસ્ટનો જથ્થો અસ્તવ્યસ્ત હાલતમાં પડ્યો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જેમાં દર્દીઓને આપવામાં આવેલા ઇન્જેક્શન, ખાલી સિરિંજ, વપરાયેલી નીડલ, દવાઓની ખાલી બોટલો, કોટન અને અન્ય ચેપી કચરો શામેલ હતો. ચોમાસાની ઋતુમાં આવા ખુલ્લામાં પડેલા બાયોમેડિકલ વેસ્ટને કારણે ગંભીર રોગચાળા ફાટી નીકળવાનો ભય સેવાઈ રહ્યો છે. વરસાદના પાણીના સંપર્કમાં આવવાથી આ કચરો આસપાસના વિસ્તારમાં ફેલાઈ શકે છે અને ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઇફોઇડ જેવા જળજન્ય અને કીટકજન્ય રોગોના પ્રસારનું કારણ બની શકે છે. આ ઉપરાંત આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો અને હોસ્પિટલમાં આવતા દર્દીઓ તથા તેમના સગા સંબંધીઓ માટે પણ આ એક મોટું જોખમ ઊભું કરી શકે છે. આ ઘટના હોસ્પિટલ તંત્ર દ્વારા બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટેના નિયમો અને પ્રોટોકોલના ઉલ્લંઘનનો સ્પષ્ટ સંકેત આપે છે. નિયમ મુજબ આવા ચેપી કચરાનો યોગ્ય રીતે સંગ્રહ કરીને તેને ખાસ પ્રકારે નિકાલ કરવો ફરજિયાત છે, જેથી પર્યાવરણ અને જાહેર આરોગ્યને નુકસાન ન થાય. પરંતુ અહીં ખુલ્લેઆમ કચરો ફેંકી દેવામાં આવતા હોસ્પિટલની ગંભીર બેદરકારી સ્પષ્ટપણે દેખાઈ રહી છે. સુરતના પૂણા કુંભારિયા રોડ પર આવેલા સિલિકોન પ્લાઝા નજીક મહાકાલ પાનના ગલ્લા પર જૂની અદાવતને કારણે 22 વર્ષીય મયુર પાટીલ નામના યુવકની 4 અજાણ્યા હુમલાખોરોએ ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી. આ ઘટનામાં યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. વડોદરા પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી છે. ત્યારે પ્રાથમિક માહિતી અનુસાર મૃતક મયુર પાટીલ લીંબાતની સહજાનંદ સોસાયટીમાં રહેતો હતો અને અભ્યાસ કરતો હતો. સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં વધુ એક હત્યા થતા ફફડાટ મચી ગયો છે. પૂણા કુંભારિયા રોડ પર આવેલા સિલિકોન પ્લાઝા નજીક મહાકાલ પાનના ગલ્લા પર જૂની અદાવતના કારણે 22 વર્ષીય યુવક મયુર પાટીલની 4 અજાણ્યા હુમલાખોરોએ ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી. યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ગોડાદરા પોલીસ સહિતનો કાફલો તરત જ ઘટના સ્થળે દોડી ગયો હતો અને વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. મૃતક મયુર પાટીલ લીંબાયતની સહજાનંદ સોસાયટીમાં રહેતો હતો અને હાલમાં અભ્યાસ કરતો હતો. પોલીસ તરફથી શરૂ કરાયેલી પ્રાથમિક તપાસમાં હત્યાના પીછેહટ જૂની અદાવત હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. હાલ પોલીસે અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે એવી શક્યતા છે. ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કંઠી મહારાજ સર્કલથી લઈ અને પર્વતગામ જતો તરફ એક રોડ છે. રોડમાં જમણી બાજુ એક પાનનો ગલ્લો આવેલો છે. ગલ્લામાં એક છોકરો ઊભેલો હતો. એના સાથે એના 2-3 દિવસ અગાઉ જેના સાથે ઝઘડો કે કંઈક અદાવત હતી એ છોકરાઓ 4-5 છોકરાઓ ત્યાં આવે છે. એ 4 છોકરાઓ અંદર આવી અને એના ઉપર એટેક કરે છે. એટેક કરી અને એની હત્યા નિપજાવે છે. એ ઘાયલ છોકરાને જ્યારે હોસ્પિટલ લઈ જવામાં આવે છે ત્યારે ડૉક્ટર મૃત જાહેર કરે છે. આ બાબતને લઈ પોલીસે તરત એક્શનમાં આવી અને જે આરોપીઓ છે એમને આઈડેન્ટિફાઈ કરવાની શરૂઆત કરી દીધી છે. આ ઉપરાંત જે વેપન વપરાયું છે એની પણ અત્યારે તપાસ ચાલુ છે. આઈડેન્ટિફાઈ થયેલા છોકરાઓની પૂછપરછ ચાલુ છે. આ ઉપરાંત ભોગ બનનારની પણ સંપૂર્ણ વિગત મેળવી આગળની તપાસ ચાલુ કરવામાં આવી છે. ઘટનાની માહિતી મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સ્થાનિક લોકોની ભારે ભીડ ઘટના સ્થળે ઉમટી પડી હતી. પોલીસ ટીમે તુરંત જ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આપ્યો હતો. યુવાન હત્યાનો શિકાર બનતા લોકોએ શહેરમાં વધતી અપરાધ પ્રવૃત્તિઓ પર પ્રશ્ન ઉઠાવ્યા છે. પોલીસે ગુનાની ગંભીરતા જોતા ઝડપી કાર્યવાહી શરૂ કરી છે અને તપાસની દિશા જૂની અદાવતની ખૂણામાં જઈ રહી છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન. આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.